જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોણ બનશે પ્રમુખ તે 2 દિવસમાં નક્કી થવાનું છે. જિલ્લા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ છે, પરંતુ તાલુકા પંચાયતોમાં ક્યાંક પેચ ફસાયેલો છે. હવે આ જિલ્લા અને તાલુકા પંચાયતની ગણતરી જ સમજવાનો આજે પ્રયત્ન કરીશું કે આખરે ક્યાં કોના પ્રમુખ બનશે. તો આપ જોઈ શકો છો જિલ્લા પંચાયતમાં કોના કેટલા પ્રમુખ બનશે તેની માટે અમે આ ગ્રાફિક્સ તૈયાર કર્યા છે. કુલ જિલ્લા પંચાયતની વાત કરીએ 34 છે, જેમાં ભાજપના ફાળે 33 છે, કોંગ્રેસના ફાળે 0, આપના ફાળે 1, જે નર્મદા જિલ્લા પંચાયત છે. પહેલી વખત એવું બનશે કે કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં કોઈ પણ પ્રમુખ ના ચહેરા નિયુક્ત નહીં કરી શકે, કારણ કે કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં બહુમતી મળી જ નથી અને આપ જે છે તે નર્મદામાં ખાતું ખોલી શકી છે. નર્મદામાં પહેલી વખત એવું બનશે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ બનશે. આ જિલ્લા પંચાયતોનું ચિત્ર છે. ખૂબ જ ઇઝી અને સીધા વેમાં આપણે કહી શકીએ કે ભાજપને 33 બેઠક પર બહુમતી, એટલે પ્રમુખ ભાજપના બનશે 33 જિલ્લા પંચાયતમાં. હવે આગળ વધીએ અને વાત કરીએ તાલુકા પંચાયતની શું સ્થિતિ છે, ક્યાં કોના પ્રમુખ બનશે. તો 260 તાલુકા પંચાયત, જેમાંથી 219 ભાજપના ફાળે છે, કોંગ્રેસના ફાળે 13 તાલુકા પંચાયત છે, આમ આદમી પાર્ટીના ફાળે 10 અને અનિર્ણિત જે છે તે 18 છે. અનિર્ણિત 18 તાલુકા પંચાયતમાં ક્યાંક ટાઈ પડી છે, ક્યાંક બહુમતીથી આંકડો દૂર છે, એવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે એ સમજીએ કે આખરે ક્યાં ક્યાં પેચ ફસાયેલો છે આ તાલુકા પંચાયતના ગણિતમાં. આગળ વધીશું અને વાત કરીશું કે 18 તાલુકા પંચાયત જ્યાં બધા જ પ્રમુખ માટે જોર લગાવશે, કારણ કે કોઈને પણ બહુમતી નથી. છોટાઉદેપુરની પહેલા વાત કરીએ. અહીં જે કુલ છે બેઠક 26, જેમાં બહુમતી માટે આંકડો 14 જોઈએ. હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્યના આંકડા આપ જોઈ રહ્યા છો, તો કોઈને પણ બહુમતીનો આંકડો નથી મળ્યો. ભાજપ અને આમ આદમી પાર્ટી 13 પર છે. એક બેઠકથી બેઉ જે પક્ષ છે તે દૂર છે, એટલે અહીં કોકડું ગૂંચવાઈ શકે છે. કદવાલની હવે વાત કરીએ, જ્યાં 16માંથી 9 બેઠકો મળવી જોઈએ બહુમતી માટે. હવે તેમાંથી ભાજપના ફાળે 8 છે અને આમ આદમી પાર્ટીના ફાળે પણ 8 બેઠક છે. એટલે અહીં પણ બહુમતીનો જે એટલે મેજિક આંકડો જે 9 છે તે કોઈને પણ પ્રાપ્ત નથી થયેલો. જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢ તાલુકા પંચાયતમાં 18 બેઠકમાંથી 10 બેઠક જે બહુમતીનો આંકડો છે તે હોવો જોઈએ, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને 9 બેઠકો મળી છે. અહીં પણ ટાઈની સ્થિતિ છે. ધાનપુરની વાત કરીએ, 24 બેઠકો છે, 13 બહુમતી માટે જોઈએ છે, પરંતુ 12 ભાજપને અને 12 આમ આદમી પાર્ટીને આ સ્થિતિ ધાનપુરમાં જોવા મળી રહી છે. હવે ફતેપુરાની વાત કરીએ. 28 કુલ બેઠક છે, જેમાંથી 15 બેઠક એટલે બહુમતીનો આંકડો 15 બેઠક હોવો જોઈએ. હવે આ જે બહુમતી છે તે કોઈને પણ નથી મળી, કારણ કે ભાજપના ફાળે 7 છે, કોંગ્રેસના ફાળે 4 અને આમ આદમી પાર્ટીના ફાળે 7. હવે આ 3 જે પક્ષો છે, કોઈના પણ પક્ષમાં બહુમતીનો આંકડો નથી આવ્યો. એટલે અહીં પણ જે સ્થિતિ છે તે સ્પષ્ટ બિલકુલ નથી. નેત્રંગની વાત કરીએ. 16 બેઠકમાંથી 9 બેઠક જોઈએ સત્તા માટે, પક્ષમાં બહુમતી માટે, તો અહીં કોઈ પણ પક્ષને એ 9નો આંકડો નથી મળ્યો. 7 ભાજપના ફાળે છે, 1 કોંગ્રેસના ફાળે છે અને 8 આમ આદમી પાર્ટીના ફાળે છે. આ સ્થિતિ નેત્રંગની છે. પોશીનામાં પણ કંઈક એવી જ સ્થિતિ. 20 બેઠકોમાંથી 11 બેઠક જોઈએ બહુમતી માટે. સત્તામાં બેસવું હોય તો 11 બેઠકો જોઈએ, પરંતુ અહીં ભાજપના ફાળે 3 છે, કોંગ્રેસના ફાળે 6 અને આમ આદમી પાર્ટીના ફાળે 10 બેઠક, અન્યના ફાળે અહીં 1 બેઠક છે. અહીં પણ જે ચિત્ર છે તે સ્પષ્ટ નથી. આ જે બેઠકો આપ જોઈ રહ્યા છો તે એ તાલુકા પંચાયત છે કે જ્યાં ટાઈ પડી છે, કાં તો બહુમતીનો આંકડો નથી મળ્યો. હવે આગળ વધી અને આ 18 તાલુકા પંચાયતમાં અન્ય કઈ છે તેની આપ વાત કરી લઈએ. અમે મોડાસાની વાત કરીએ કે જ્યાં 20 બેઠકમાંથી 11 બેઠક બહુમતી માટે જોઈએ છે. 11 બેઠક અહીં કોઈને પણ નથી મળી. ભાજપ અને કોંગ્રેસના ફાળે 10 બેઠક આવી છે. વઘઈની વાત કરીએ, જ્યાં 16 બેઠક છે કુલ અને એમાંથી 9 બેઠક જોઈએ. જો સત્તામાં બેસવું છે તો 9 બેઠક જોઈએ. હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કોઈની પાસે પણ આંકડો નથી. ભાજપના ફાળે 8 છે, કોંગ્રેસના ફાળે પણ 8 છે. ટાઈની સ્થિતિ અહીં પણ. દાંતામાં પણ કંઈક એવી જ સ્થિતિ. 20 બેઠકો ટોટલ છે, 11 બહુમતી માટે જોઈએ છે. 10 અને 10 ભાજપ અને કોંગ્રેસનો આંકડો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર. અહીં પણ બહુમતીના આંકડાથી ભાજપ, કોંગ્રેસ બેઉ દૂર. સોનગઢની હવે વાત કરી લઈએ, જ્યાં 18 બેઠક કુલ છે અને એમાંથી 10 બેઠક જોઈએ સત્તામાં બેસવા માટે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ બેઉ અહીં બહુમતીના આંકડાથી 1 બેઠક દૂર છે. એટલે અહીં પણ
જે સત્તાનું કોકડું છે તે ગૂંચવાયેલું છે. સરસ્વતી તાલુકા પંચાયતની વાત કરીએ હવે, જ્યાં 24માંથી 13 બેઠક જરૂરી છે બહુમતી માટે અને ભાજપ અને કોંગ્રેસ 12 બેઠક અહીં મેળવી છે. ભાજપ અને કોંગ્રેસે બહુમતીના જે આંકડા છે તેનાથી એક આંકડો ભાજપ અને કોંગ્રેસ બેઉ દૂર. કોડીનારની વાત કરીએ, 24 બેઠક છે ટોટલ. 13 બેઠક પર જીત હોવી જોઈએ જો સત્તામાં બેસવું છે તો. હવે 11 ભાજપના ફાળે છે અને 12 કોંગ્રેસના ફાળે છે, એક આમ આદમી પાર્ટીના ફાળે છે. એટલે અહીં પણ જે કોકડું છે તે ગૂંચવાયેલું છે. 18 તાલુકા પંચાયતની મેં વાત કરી કે જ્યાં હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. વલ્લભીપુર પર આવીએ કે જ્યાં 16 બેઠક છે અને 9 બેઠક બહુમતી માટે જોઈએ છે, પરંતુ ભાજપના ફાળે 6 છે અને અન્યના ફાળે 10 બેઠક છે. હવે ભાજપ કંઈક ખેલ બેસાડે અને અન્યને લઈ જાય તો અલગ વસ્તુ છે, બાકી અત્યારે તો અહીં ચિત્ર સ્પષ્ટ નથી. વડગામની વાત કરીએ, 28 બેઠક છે, 15 બેઠક જોઈએ બહુમતી માટે અને ભાજપના ફાળે અહીં 13 બેઠક છે, કોંગ્રેસના ફાળે 14, અન્યના ફાળે 1. આ સ્થિતિ વડગામની છે. કલ્યાણપુરમાં પણ 24 બેઠક છે અને 13 બેઠક જોઈએ બહુમતી માટે. ભાજપના ફાળે 9 છે, 11 કોંગ્રેસના ફાળે છે, 4 આમ આદમી પાર્ટીના ફાળે છે. આ સ્થિતિ કલ્યાણપુરની છે અને અહીં પણ 13નો જે આંકડો છે, આ મેજિક ફિગર જે છે તે કોઈએ પણ ક્રોસ નથી કર્યો. હવે મેઘરજની વાત કરીએ કે જ્યાં 22 ટોટલ બેઠક આપ જોઈ રહ્યા છો અને કુલ બહુમતી માટેની જે બેઠક છે તે 12 છે. ભાજપના ફાળે 10 છે અને કોંગ્રેસના ફાળે 11 છે, અન્યના ફાળે 1 બેઠક છે. ઉકાઈની વાત કરીએ કે જ્યાં 16 બેઠક છે અને બહુમતી માટે 9નો આંકડો જોઈએ છે. આ મેજિક ફિગર કોઈને પણ પ્રાપ્ત નથી થયો, કારણ કે ભાજપના ફાળે 5 છે, કોંગ્રેસના ફાળે 7 બેઠક છે, આમ આદમી પાર્ટીના ફાળે 4 બેઠક છે. આ સ્થિતિ ઉકાઈની જોવા મળી રહી છે. તો તાલુકા પંચાયતમાં આ એવી તાલુકા પંચાયતો છે કે જ્યાં કોકડું ગૂંચવાયેલું છે, હજુ સ્પષ્ટ નથી કે આખરે કોને ઉપપ્રમુખ બનાવવામાં આવશે, કોને પ્રમુખ બનાવવામાં આવશે, કોના શિરે સત્તા સજશે. હવે આગળ વધી અને વાત કરીએ કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બનશે. એવી 10 તાલુકા પંચાયતો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બનશે. ચિકદાની વાત કરીએ, કુલ બહુમતી માટે અહીં 9 બેઠક જોઈએ છે, કારણ કે 16 કુલ છે અને એટલે 9નો આંકડો જોઈએ છે. ભાજપના ફાળે 1, કોંગ્રેસના ફાળે 0, આમ આદમી પાર્ટીના ફાળે 15. આમ આદમી પાર્ટી 16માંથી 15 બેઠક મેળવવામાં અહીં સફળ થઈ છે. હવે વાત કરીએ લાલપુર તાલુકા પંચાયતની કે જ્યાં કુલ 18 બેઠક છે, એમાંથી 10નો આંકડો જોઈએ છે બહુમતી માટે. ભાજપના ફાળે અહીં 6 બેઠક છે, કોંગ્રેસના ફાળે 1 બેઠક છે, આમ આદમી પાર્ટીનો કમાલ એ 10 બેઠક પર તેણે જીત મેળવી છે અને 1 બેઠક અન્યના ફાળે ગઈ છે. હવે કવાંટની વાત કરીએ કે જ્યાં 26 ટોટલ બેઠક છે, 14 બેઠક પર બહુમતી મેળવવી એ જરૂરી છે. હવે જોઈએ કે આંકડા શું કહે છે. ભાજપના ફાળે 8 બેઠક છે, કોંગ્રેસના ફાળે 1 અને અહીં 17નો આંકડો આમ આદમી પાર્ટીએ પાર કર્યો છે. બહુમતી માટે જેટલી બેઠકો જોઈએ છે તેનાથી વધારે આંકડો આપ પાસે છે. અન્યના ફાળે અહીં 0. બગસરાની વાત કરીએ જ્યાં 16 ટોટલ બેઠકો છે અને એમાંથી 9 બેઠક પર બહુમતી મળવી જોઈએ. તો ભાજપના ફાળે 6 છે અને આમ આદમી પાર્ટીના ફાળે 10 છે, એટલે અહીં પણ સ્પષ્ટ બહુમતી આમ આદમી પાર્ટીને મળી છે. બહુમતીના આંકડાથી 1 બેઠક વધારે આમ આદમી પાર્ટી પાસે છે. વાલિયાની હવે વાત કરીએ કે જ્યાં 16 બેઠકમાંથી 9નો આંકડો મેજિકલ ફિગર બહુમતી માટે. ભાજપના ફાળે 5 છે અને આમ આદમી પાર્ટીના ફાળે 11 બેઠકો છે, એટલે અહીં પણ આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. આ સ્થિતિ. હવે આગળ વધી અને વાત કરીએ અન્ય જે 5 તાલુકા પંચાયતો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બનશે. વિસાવદરની વાત કરીએ પહેલા. વિસાવદરમાં 18 બેઠકો છે, એમાંથી 10 બહુમતી માટે જોઈએ છે. ભાજપના ફાળે 6 બેઠક, કોંગ્રેસના ફાળે 1 પણ નહીં અને આમ આદમી પાર્ટીના ફાળે 11, અન્યના ફાળે 1 બેઠક. અહીં પણ આમ આદમી પાર્ટીને જે બહુમતીનો આંકડો છે 10, તેનાથી 1 બેઠક વધારે મળી છે, એટલે અહીં વિસાવદરમાં પ્રમુખ આમ આદમી પાર્ટીના બનશે. ડેઢિયાપાડાની વાત કરીએ, 18 બેઠક છે ટોટલ, એમાંથી 10નો આંકડો જોઈએ છે વિસાવદરની માફક જ. 1 બેઠક પર ભાજપને જીત મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 17 બેઠક પર જીત મળી છે. બહુમતીના આંકડાથી પણ 7 બેઠક વધારે છે. સાગબારાની વાત કરીએ કે જ્યાં 18 બેઠક છે અને 10 બેઠક પર જીત મળવી જોઈએ સત્તામાં બેસવા માટે, તો ભાજપના ફાળે અહીં 5 બેઠક છે અને આમ આદમી પાર્ટીના ફાળે 13 બેઠક. ગરુડેશ્વરની વાત કરીએ તો ગરુડેશ્વરમાં 16 ટોટલ બેઠકો છે. બહુમતી માટે અહીં 9 બેઠકનો આંકડો હોવો જોઈએ.
ભાજપના ફાળે 3 બેઠક છે તો આમ આદમી પાર્ટીના ફાળે 13 બેઠક છે. ભેંસાણમાં પણ એવી જ સ્થિતિ, 16 બેઠક ટોટલ અને બહુમતી માટે 9 બેઠક જોઈએ. ભાજપના ફાળે 3 આવી છે અને આમ આદમી પાર્ટીના ફાળે 13 બેઠક આવી છે. આ સ્થિતિ છે તાલુકા પંચાયતની કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ બનશે. આમ આદમી પાર્ટી ક્યાં ક્યાં જીતી તે તમને જાણકારી આપી દીધી. હવે કોંગ્રેસના પ્રમુખ આખરે ક્યાં ક્યાં બનશે તેની જાણકારી તમને આપી દઉં. 13 તાલુકા પંચાયત એવી છે કે જ્યાં કોંગ્રેસના પ્રમુખ બનશે. પાટણની વાત કરીએ તો પાટણમાં કુલ બેઠક છે 20, એમાંથી બહુમતીનો જે આંકડો છે તે 11 છે. ભાજપના ફાળે અહીં 7 બેઠક છે. કોંગ્રેસ 13 પર વિજય મેળવીને આગળ વધી છે, એટલે અહીં પાટણમાં કોંગ્રેસના પ્રમુખ બનશે. સિદ્ધપુરની વાત કરીએ, કુલ અહીં આંકડો છે 22નો, તેમાંથી 12 બેઠક હોવી જરૂરી છે બહુમતી માટે. ભાજપના ફાળે 7 બેઠક આવી છે અને કોંગ્રેસના ફાળે 14 બેઠક છે, એટલે સિદ્ધપુરમાં પણ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે. આંકલાઓની વાત કરીએ, જ્યાં 20 બેઠક ટોટલ છે, 11 બેઠક બહુમતી માટે જોઈએ છે. ભાજપના ફાળે અહીં 7 બેઠક છે, કોંગ્રેસના ફાળે 13 બેઠક છે. અહીં કોંગ્રેસનું પલડું ભારે અને બહુમતીનો જે આંકડો છે, જે મેજિક ફિગર છે, તે ક્રોસ કરવામાં કોંગ્રેસે સફળતા મેળવી છે. હવે આવીએ આહવામાં, જ્યાં 16 બેઠક ટોટલ છે અને બહુમતી માટે અહીં 9નો આંકડો જોઈએ છે. ભાજપ કરતાં વધારે અહીં કોંગ્રેસ આગળ, કેમ કે 7 બેઠક પર ભાજપે જીત મેળવી છે, પરંતુ જે બહુમતીનો આંકડો છે તેનાથી 2 બેઠક દૂર રહી ગઈ ભાજપ, અને 9 બેઠક પર કોંગ્રેસે જીત મેળવીને બહુમતીનો આંકડો પાર કરી લીધો. વાંકાનેરની વાત કરીએ કે જ્યાં 24માંથી 13 બેઠક જોઈએ છે બહુમતી માટે. ભાજપના ફાળે અહીં 8 બેઠક છે, કોંગ્રેસના ફાળે 15 બેઠક છે, 1 બેઠક અન્યના ફાળે છે. બહુમતીના આંકડાથી 2 બેઠક વધારે જીતી છે કોંગ્રેસ, એટલે અહીં પણ પ્રમુખ તો કોંગ્રેસના જ બનવાના છે. હવે આવીએ ભિલોડા પર. અહીં 20 બેઠક ટોટલ છે, 11 બેઠક જોઈએ છે બહુમતી માટે. 7 બેઠક પર ભાજપે જીત મેળવી છે અને 13 બેઠક પર કોંગ્રેસ જીત મેળવવામાં સફળ રહી છે, એટલે અહીં પણ જે બહુમતીનો આંકડો છે તે પાર કરવામાં કોંગ્રેસને સફળતા મળી છે. શામળાજીની વાત કરીએ, ટોટલ બેઠક છે 16 અને તેમાંથી 9 બેઠક પર જીત મળવી જરૂરી છે બહુમતી માટે, સત્તામાં બેસવા માટે, જેનો આંકડો કોંગ્રેસે પાર કર્યો છે. 9 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે, જ્યારે ભાજપે 6 બેઠક પર જીત મેળવી છે. આ સ્થિતિ છે આ જે તાલુકા પંચાયતો છે તેમાં. પરંતુ 13 તાલુકા પંચાયત છે, અન્ય તાલુકા પંચાયતની પણ જાણકારી આપી દઉં. લાખણીની વાત કરીએ, 22 છે ટોટલ બેઠકો, જેમાંથી 12 બેઠકો જોઈએ સત્તામાં બેસવા માટે. હવે આ આંકડો કોણે પાર કર્યો? કોંગ્રેસે, કારણ કે કોંગ્રેસના પક્ષમાં 13 બેઠક ગઈ છે, ભાજપના પક્ષમાં 8 બેઠક આવી છે અને અન્યના પક્ષમાં 1 બેઠક ગઈ છે લાખણીમાં. દિયોદરની વાત કરીએ, 22 ટોટલ બેઠક, લાખણીની જેમ જ 12 બેઠક જરૂરી છે બહુમતી માટે. ભાજપના ફાળે 10 બેઠક છે, કોંગ્રેસના ફાળે 12 બેઠક છે અને અન્યના ફાળે 0. પાલનપુરની વાત કરીએ, 34 ટોટલ બેઠકમાંથી 18 બેઠક જોઈએ છે જીત માટે, સત્તામાં બેસવા માટે. 11 બેઠક ભાજપના ફાળે છે, 23 બેઠક અહીં કોંગ્રેસના ફાળે છે, એટલે કે 18 જે આંકડો હતો બહુમતી માટેનો તેનાથી પણ વધારે 23 બેઠકો પર કોંગ્રેસે અહીં જીત મેળવી છે. હવે વાત કરીએ હળાદની. 16 બેઠક છે ટોટલ, 9 બેઠક પર જીત મળવી જોઈએ સત્તામાં બેસવા માટે. પ્રમુખ હળાદમાં પણ કોંગ્રેસના એટલે બનશે કારણ કે કોંગ્રેસે અહીં જે 12 બેઠકો છે તે કબજે કરી છે. 9 બેઠકથી પણ વધારે 12 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે અને 3 બેઠક પર ભાજપે જીત મેળવી છે અને અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. હવે આવીએ લીલિયા પર. 16 બેઠક છે ટોટલ, એમાંથી 9 બેઠક પર જીત મળવી જરૂરી છે બહુમતી માટે. ભાજપના ફાળે અહીં 7 બેઠક જોઈએ, 7 બેઠક ગઈ છે અને કોંગ્રેસના ફાળે 9 બેઠક ગઈ છે. હવે આવીએ વ્યારા પર. 20 બેઠકમાંથી 11 બેઠક પર જીત મળવી જોઈએ બહુમતી માટે અને 7 બેઠક ભાજપના ફાળે ગઈ છે, 13 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે, એટલે કે 11 જે બહુમતીનો આંકડો હતો તેનાથી પણ 2 બેઠક વધારે વ્યારામાં કોંગ્રેસના ફાળે ગઈ છે. તો આ આખું ચિત્ર છે તાલુકા પંચાયતનું કે ક્યાં આમ આદમી પાર્ટી જીતી છે, ક્યાં કોંગ્રેસ પક્ષ જીત્યું છે. એટલે આ જે તાલુકા પંચાયતો છે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે કેલ્ક્યુલેશન છે તે બરાબર છે. હવે જ્યાં ટાઈ પડી છે તે રસપ્રદ અને રોચક મુકાબલો જોવા મળશે.